નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. આજનો આ વિડીયો દરેક મિત્રોએ અંત સુધી જોવા વિનંતી છે. દરેક મિત્રને વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. તો ચાલો આજની વિડીયો શરૂ કરીએ. અત્યાર સુધીના સમયગાળા દરમિયાન સફળ થયેલા વ્યક્તિઓની જીવન ગાથાઓ આપણે સૌએ સાંભળી હશે. દરેક વ્યક્તિના જીવનનો વિચાર કરીએ તો આપણા જીવનમાં એક નવી દિશા મળી જાય છે. મોટા પુરુષોના જીવનમાં સંઘર્ષ મુખ્યત્વે હોય છે. મરજીવા દરિયાના તળિયા સુધી પહોંચી જઈને અનમોલ મોતી મેળવે છે. દરિયા કિનારે બેઠા બેઠા છીપલા જ મળે છે. મોતી મેળવવા સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ વિનાનું જીવન અધૂરું છે. મધમાખી મધ મેળવવા વનમાં ભટકે છે. ઝાડના પાન, ફળ, ફૂલમાંથી થોડો થોડો રસ મેળવી ખૂબ સંઘર્ષ કરે છે ત્યારે તેનું કાર્ય સિદ્ધ થાય છે. વૈભવશાળી અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે મહેનત અને પ્રયત્ન કરવો પડે છે. કોઈ પણ વસ્તુ સહજમાં પ્રાપ્ત થતી નથી. તેને મેળવવા કમર કસવી પડે છે, સખત મહેનત કરવી પડે છે, એટલે કે સંઘર્ષ કરવો પડે છે. વારંવાર પડવા છતાં કરોડિયો પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે. આ તેનો સંઘર્ષ છે. નવજીવનમાં સફળતાનું શ્રેષ્ઠ પગથિયું એટલે સંઘર્ષ. આજના આ સ્પર્ધાત્મક યુગમાં સંઘર્ષ ભરેલું જીવન માનવીને સફળતાના શિખરે પહોંચાડે છે. પ્રયત્ન અને મહેનત એ સફળતાના પગથિયા છે. મહેનત કરવાથી વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય છે. પ્રયત્ન કરવાથી શિકારી શિકાર મેળવે છે. મહેનત વગર કાંઈ જ મળતું નથી. સૂતેલા સિંહના મૂર્ખમાં મૂર્ગ પ્રવેશતો નથી. તેને ખોરાક માટે પ્રયત્ન કરવો પડે છે. આ તમામ પ્રથમ ફળ છે. સફળતાની ખરી સાર્થકતા સંઘર્ષ છે. સંઘર્ષ કર્યા બાદ મળેલ ફળ શ્રેષ્ઠ અને મહાન છે. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મા ફલેસુ કદાચન, ફળની આશા રાખ્યા વગર કર્મ કરતો જા, ફળ તૈયાર છે. પરંતુ સહજમાં કે અણગમતું અયોગ્ય ફળ મળે તેમાં સફળતાનો આનંદ હોતો નથી. ધારેલું અને ઉત્તમ ફળ મેળવવા સંઘર્ષ કરવો પડે છે. સોનું અગ્નિમાંથી પસાર થાય ત્યારે ચળકાટ મેળવે છે. અગ્નિમાંથી પસાર થાય ત્યારે ચળકાટ મેળવે છે. એરણ પર હથોડીના ઘા સહન કરે પછી સુંદરતા પામે છે. પથ્થરને મૂર્તિ સ્વરૂપ ધારણ કરવા માટે ટાંકાના અને હથોડીના ઘા સહન કરવા પડે છે. ત્યારે પથ્થર પૂજાને યોગ્ય બને છે. પાપા પગલી ચાલતો બાળક અથાક પ્રયત્ન કરે છે ત્યારે સ્વતંત્ર ચાલતો થાય છે. વારંવાર પડે છે. છેવટનો પ્રયત્ન સંઘર્ષ છે. મિત્રો, જીવનમાં કંઈક કરવા માંગો છો અને તમારામાં આત્મવિશ્વાસ ઓછો રહે છે, મોડાસ આવી જાય છે, તો આ પાવરફુલ વિડીયો તમારું જીવન બદલી નાખશે. તો આ વિડીયોને અંત સુધીમાં ખાસ જોજો મિત્રો. રાકેશ છેલ્લા 4-5 વર્ષથી તેના શહેરમાં યોજાતી મેરેથોનમાં ભાગ લેતો હતો, પરંતુ તેને ક્યારેય રેસ પૂરી કરી ન હતી. પરંતુ આ વખતે તે ખૂબ જ ઉત્સાહથી હતો, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી તે દરરોજ સવારે ઉઠ્યા બાદ દોડવાની પ્રેક્ટિસ કરતો હતો અને તેને વિશ્વાસ હતો કે તે આ વર્ષની મેરેથોન દોડ ચોક્કસ પૂરી કરશે. થોડી જ વારમાં મેરેથોનનો દિવસ આવી ગયો અને ઢોલના અવાજ સાથે રેસ શરૂ થઈ. અન્ય દોડવીરોની જેમ રાકેશે પણ દોડવાનું શરૂ કર્યું. તે ઉત્સાહથી ભરેલો હતો અને ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો. પરંતુ રાકેશે અડધી રેસ પૂરી કરી તે સંપૂર્ણપણે થાકી ગયો હતો અને તેને ત્યાં જ બેસી રહેવાનું મન થયું. જ્યારે તેને પોતાની જાતને પડકાર ફેંક્યો ત્યારે તે આવું જ વિચારી રહ્યો હતો, રાહ ન જુઓ રાકેશ, આગળ વધતા રહો. જો તમે દોડી ન શકો તો કમસે કમ જોગિંગ કરતી વખતે તો આગળ વધી શકો છો. આગળ વધો. અને રાકેશે પહેલાં કરતાં ધીમી ગતિએ ચાલવાનું શરૂ કર્યું. આ રીતે થોડા કિલોમીટર દોડ્યા પછી રાકેશને લાગ્યું
કે તેના પગ આગળ વધી શકતા નથી. તે ડગવા લાગ્યો. રાકેશના મનમાં એક વિચાર આવ્યો, હવે બહુ થઈ ગયું, તે આગળ વધી શકે તેમ નથી. પણ ફરી એકવાર રાકેશે પોતાની જાતને સમજાવી, રાકેશ, રાહ ન જોતો. જો તું જોગ ન કરી શકે તો કમસે કમ હું ચાલી શકું છું. ચાલતા રહો. હવે જોગિંગ કરવાને બદલે રાકેશ ધીમે ધીમે ટાર્ગેટ તરફ આગળ વધવા લાગ્યો. ઘણા દોડવીરો રાકેશથી આગળ નીકળી ગયા હતા અને જે પાછળ હતા તે હવે તેને સરળતાથી પસાર કરી રહ્યા હતા. રાકેશ તેમને આગળ જવા દેવા સિવાય કંઈ કરી શક્યો ન હતો. ચાલતી વખતે રાકેશે ફિનિશિંગ પોઈન્ટ જોવા માંડ્યો, પણ અચાનક તે ઠોકર ખાઈને પડી ગયો. તેના ડાબા પગની નસો ખેંચાઈ ગઈ. હવે ગમે તે થાય, હું આગળ નહીં વધી શકું. જમીન પર પડેલા રાકેશના મનમાં વિચાર આવ્યો, પણ બીજી જ ક્ષણે તેને જોરથી ચીસ પાડી, ના, આજે ગમે તે થાય હું આ રેસ ચાલુ રાખીશ. હું તેને પૂર્ણ કરીશ. આ મારો આગ્રહ છે. હું કદાચ ચાલી શકીશ નહીં, પણ હું ઠોકર ખાઉં તો પણ આ દોડ ચોક્કસ પૂરી કરીશ. રાકેશ હિંમત બતાવી અને ફરી એકવાર અસહ્ય દર્દ સહન કરીને આગળ વધવા માંડ્યું. અને આ વખતે તે આગળ વધતો જ રહ્યો જ્યાં સુધી તેને અંતિમ રેખા પાર ન કરી અને લાઈન ઓળંગતાની સાથે જ તે જમીન પર સૂઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રાકેશ રેસ પૂરી કરી લીધી હતી. તેના ચહેરા પર આટલી ખુશી અને મનમાં આટલો સંતોષ તેને ક્યારેય જોયો ન હતો. આજે તેની આગળ વધવાની જીદને કારણે રાકેશે રેસ પૂરી કરી હતી. એટલું જ નહીં, પણ તેને જીવનની બાકીની દોડ માટે પણ પોતાની જાતને તૈયાર કરી લીધી હતી. મિત્રો, ચાલતા રહેવાની જીદ આપણને કોઈ પણ મુકામ પર લઈ જઈ શકે છે. અવરોધો આવે ત્યારે હાર ન માનો. ઈચ્છા વિના પણ કેટલીક વાર પરિસ્થિતિઓ એવી બની જાય છે કે તમે ઘણું કરી શકતા નથી. પરંતુ આવી સ્થિતિને કંઈ ન કરવા માટે બહાનું બનાવશો નહીં. ઘરમાં મહેમાનો છે, તમે 6 કલાક અભ્યાસ કરી શકતા નથી, કોઈ વાંધો નથી, 2 કલાક અભ્યાસ કરો. અચાનક અટકશો નહીં. થોડું આગળ વધો, ઓછામાં ઓછું થોડું. અને જ્યારે તમે તે કરો છો, જો તમે એમ કરશો તો રાકેશની જેમ તમે પણ તમારા જીવનની દોડ ચોક્કસપણે પૂર્ણ કરી શકશો અને તમારી અંદર એ સુખ અને સંતોષ અનુભવી શકશો કે જે સતત આગળ વધવાની જીદથી જ મળે છે. મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. આજની આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.